વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 દ્રાવણ એની થિયરી પૂરી થઈ ગઈ છે, અને એ થિયરી ઉપરનો એક્ઝામ્પલ દાખલા બોર્ડ પરીક્ષામાં પૂછાય. એટલે બોર્ડ એક્ઝામ માટે આ દાખલાઓ તૈયાર કરવાના, અને નીટજી માટે પણ આ દાખલા પૂછાય. તો રકમ અગાઉથી લખી છે મેં. 300 કેલ્વિન તાપમાને 2 લીટર દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો છે. 300 કેલ્વિન તાપમાને NaCl ના 5 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી તે યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી થશે? સમઅભિસારી એની વ્યાખ્યા શું? તો જે બે દ્રાવણોના અભિસરણ દબાણ માટે સંકેત છે પાઈ. જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેને સમઅભિસારી દ્રાવણ કહેવાય. તો એક દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ છે, તે દ્રાવણને આપણે યુરિયા તરીકે બતાવીશું. બીજા દ્રાવણ NaCl છે, એટલે આપણે સોડિયમ ક્લોરાઇડ બતાવીશું. આનો અર્થ થાય યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ, આનો અર્થ થાય NaCl ના દ્રાવણનું અભિસરણ દબાણ, બંનેનું અભિસરણ દબાણ કેવું છે? તો કે સમાન છે. બંનેનું અભિસરણ દબાણ સમાન છે. હવે પાઈ અભિસરણ દબાણનું સૂત્ર ખબર છે, I WRT/mv. તો આ જે દ્રાવણ થયું યુરિયા થઈ, આ યુરિયાના અભિસરણ દબાણનું સૂત્ર. એ જ પ્રમાણે અહીંયા પણ લખી શકાય WMV. એ મિત્રો, તો MV પણ કોના માટે? તો કે સોડિયમ ક્લોરાઇડ માટે. બધી જ માહિતી એકઠી કરો, આમાં મૂકી દો, તો આપોઆપ આપણને કેટલા ગ્રામ NaCl યાની કે આ W કેટલો સરળતાથી શોધી શકાય. તો પહેલા આપણે યુરિયા માટે આપણને કઈ માહિતી આપી છે? તો યુરિયા માટે આપેલી માહિતી શોધીએ. તો તાપમાન આપ્યું છે 300, પણ બંને દ્રાવણો માટે તાપમાન 300 તો સમાન જ છે. 2 લીટર દ્રાવણ લીધું છે, એટલે યુરિયા માટે દ્રાવણનું કદ 2 લીટર, એટલે V. એને આપણે કદ લઈશું. 6 ગ્રામ યુરિયા એટલે કે દ્રાવ્યનું વજન W બરાબર 6 ગ્રામ. I કેટલું? યુરિયાનું દ્રાવણમાં યુરિયાનું સંયોજન પણ થતું નથી કે વિયોજન પણ થતું નથી, માટે I ની કિંમત 1 લેવાની. યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ, એના માટે I ની કિંમત 1 જ હોય. I બરાબર 1. I પણ આવી ગયું, વજન પણ આવી ગયું, R બંને માપ સમાન છે, આપોઆપ લોપ થઈ જશે. M એટલે યુરિયાનો અણુભાર. યુરિયાનો અણુભાર, તો M એટલે યુરિયાનો અણુભાર. અને તમને ખબર છે યુરિયાનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ છે. તો અહીંયા સૂત્ર આવી ગયું, યુરિયા માટેના મૂલ્યો પણ આવી ગયા. હવે આપણે સોડિયમ ક્લોરાઇડ માટે લઈએ. સોડિયમ ક્લોરાઇડ માટે તો I કેટલું? તો સોડિયમ ક્લોરાઇડને જ્યારે પણ તમે પાણીમાં ઓગાળો ત્યારે કઈ ઘટના થાય? ત્યારે તમને વિયોજન ઘટના થાય, અને વિયોજન ઘટનાને પરિણામે સોડિયમ Cl-1 છૂટા પડે. તો પછી કણોની સંખ્યા કેટલી થઈ જાય? તો કણોની સંખ્યા 2 થાય, એટલે I બરાબર કેટલા લેવા પડે? તેથી I બરાબર 2. I એટલે કણોની સંખ્યા, I એટલે 2 કણો છૂટવા પડ્યા, એટલે I બરાબર 2. વજન લઈશું. વજન, એનું વજન આપેલું છે? ના, એનું વજન તો આપણે શોધવાનું છે.
આર લોપ થઈ જશે, ટીનો પણ લોપ થઈ જશે. એમ એટલે સોડિયમ ક્લોરાઇડનો અણુભાર. સોડિયમ ક્લોરાઇડનો અણુભાર તો સોડિયમનો કેટલો તો કે 23, ક્લોરીનનો કેટલો તો કે 35.5, 58.5. કદ કેટલું તો પછી લીધું છે 5 લીટર, તો પછી કદ થઈ જશે V બરાબર 5 લીટર. વિદ્યાર્થી મિત્રો, આપેલા દાખલાની તમામ માહિતી એકઠી કરી હવે આ માહિતીને આ સૂત્રની અંદર એપ્લિકેશન કરવાની છે, ગોઠવવાની છે. I બરાબર તો 1 થશે. એનું વજન કેટલું તો કે થશે 6. બંને બાજુ RT કોમન છે એટલે આપણે R અને T ની કિંમત મૂકીશું નહીં. અણુભાર કેટલો તો કે 60. એ વખત યુરિયાનું કદ કેટલું લીધું તો કે 2 લીટર લીધું હતું. I એટલે 2, W શોધવાનો છે, RT એમ અણુભાર તો કે 58.5 ગુણાકારમાં કદ કેટલું લીધું હતું એ વખતે 5 લીટર કદ. આ યુરિયા માટે માહિતી, આ NaCl માહિતી, તમામ માહિતી મૂકી દીધી. અહીંયા RT નો લોપ થઈ જશે. W બરાબર એને કરતા બનાવી દો તો 6 ગુણ્યા 58.5 ગુણાકારમાં 5 ભાગાકારમાં 60 ગુણાકારમાં 2. સાદું રૂપ તો તમને બધાને આવડે જ છે એટલે સાદું રૂપ આપીને તમે એની કિંમત શોધશો તો થશે 7.3 ગ્રામ. ઓકે મિત્રો, તો દરેકને સ્પષ્ટ જવાબ ખબર પડી ગઈ તો કે આનો જવાબ આટલો થાય. બિલકુલ સરળ દાખલો છે અને આ નીટની અંદર તેમજ JEE માં પૂછાઈ ગયેલો MCQ છે. MCQ 4 ગુણનો પૂછાઈ ગયેલો છે. સરળતાથી તમને આવડે એવું છે. સમઅભિસારી દ્રાવણ છે યુરિયા અને NaCl માટે સમઅભિસારી દ્રાવણ બંનેના અભિસરણ દબાણ સમાન છે. બંનેના સૂત્રો મૂક્યા, દાખલા ઉપરથી પ્રાપ્ત થતી માહિતી લખી અને એ માહિતી આપણે આ સૂત્રોમાં એપ્લિકેશન કરી સરળતાથી છેદ પણ ઉડી જાય એવા દાખલા છે. છેદ પણ ઉડી જાય એવા દાખલા છે. એ બહુ અઘરા હોતા નથી એટલે એનો જવાબ આટલો આવશે. ક્લિયર? બહુ અગત્યનો દાખલો હતો, મેં એની ચર્ચા કરી. આવા તો સમઅભિસારી દ્રાવણ માટે ગમે તે દાખલા પૂછી શકે. બીજો દાખલો જોઈએ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજો દાખલો એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન આપજો. કેટલા ટકા સુયોજન થયું હશે? કોનું? 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનય 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે Kf બરાબર 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે, તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? ક્લિયર મિત્રો? બરાબર સમજી લો કેટલા ટકા સુયોજન થયું હશે. પહેલા તો સુયોજનનું સૂત્ર તમને આવડવું જોઈએ. સુયોજન માટે X, તો X બરાબર શું થશે? 1 - I n/n - 1. ક્લિયર કોન્સેપ્ટ? પહેલા તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે લખો. આ સૂત્રમાં આપણે I ની કિંમત શોધવી પડશે અને n ની કિંમત શોધવી પડશે. I અને n સરળતાથી આપણે શોધી શકીએ. તો I ની કિંમત શોધવી હોય તો કયો પ્રયોગ કર્યો હતો? તો કે ઠાર બિંદુ અવનયનનો પ્રયોગ કર્યો હતો. માટે આપણે સૌપ્રથમ I શોધવો. I શોધવો. ઠાર બિંદુ અવનયનને આધારે આપણે I શોધવું પડે. ડેલ્ટા TF = IKF × n. આ સૂત્ર જ છે. અગાઉના દાખલામાં સૂત્રના આધારે પણ મેં તમને દાખલા ગણાવ્યા હતા. હોમવર્કમાં પણ તમને સ્વપ્રયત્ન આપ્યા છે. કેટલાક વિદ્યાર્થી હજુ સુધી એ દાખલા ગણ્યા નથી. ગણી નાખો, કારણ કે આજે દાખલા ગણાવીશ, કાલે દાખલા ગણાવીશ અને એના પછી હું MCQ તમને અગાઉ મોકલી આપીશ. તમારે સોલ્વ કરવાના જવાબો હું તમને અહીંયા સમજાવીશ.
ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ IKF ઇન્ટુ M. તો અહીંયા I ની કિંમત શોધવી છે. KF M એટલે શું? તો મોલારિટી. W2 M2 ગુણાકારમાં આપણે લઈશું દ્રાવકનું વજન, યાની W1. મેં અગાઉ પણ કીધું છે 2 એ દ્રાવ્ય માટે હશે અને 1 એ દ્રાવક માટે હશે. I ની કિંમત શોધવી છે તો તમને દરેકને ખ્યાલ આવવો જોઈએ ડેલ્ટા TF ની કિંમત, આની કિંમત, આની કિંમત, આની કિંમત ખબર હોવી જોઈએ, KF ની કિંમત પણ ખબર હોવી જોઈએ. તો પછી દાખલા ઉપરથી સરળતાથી નક્કી કરી શકીએ. અહીં કેટલી માહિતી આપી છે? 25 ગ્રામ બેન્ઝીન, એટલે બેન્ઝીન એ દ્રાવક છે, એનું વજન તમને આપી દીધું છે. યાને W1 કેટલા ગ્રામ? તો 25 ગ્રામ. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ એ છે દ્રાવ્ય, એનું વજન તમને આપી દીધું છે W2. અને W2 કેટલા ગ્રામ? તો કે 2 ગ્રામ છે. આગળ વધીએ. ઠાર બિંદુ અવનયન આપી દીધું છે અને ડેલ્ટા TF તમને આપી દીધો છે 1.62. KF પણ આપી દીધો છે. KF બરાબર 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બધી જ માહિતી આવી ગઈ. TF આવી ગયું, KF પણ આવી ગયું, W1 પણ આવી ગયું, W2 આવી ગયું, M2 બાકી છે. M2 એટલે શું? દ્રાવ્ય. બેન્ઝોઇક એસિડ દ્રાવ્યનો અણુભાર is equal to N2. બેન્ઝોઇક એસિડ નું સૂત્ર છે C6H5 COOH. આ તમને સૂત્ર ખબર હશે. બેન્ઝોઇક એસિડ, અને બેન્ઝોઇક એસિડ ને આ રીતે પણ લખાય. આ એનું અણુ સૂત્ર છે. આ શું છે? આ એનું બંધારણીય સૂત્ર છે. અને એનો અણુભાર તમે ગણશો તો 122 ગ્રામ પ્રતિ મોલ થશે. બધા અણુભાર તમને આવડે. 122 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? તો કિંમત આવી ગઈ. તો હવે આ બધી કિંમત આપણે એમાં મૂકી દઈએ. ચલો, TF કેટલો? તો કે 1.62. I શોધવાનો છે. KF કેટલો? KF 4.9. W2 તો કે કેટલા ગ્રામ? 2 ગ્રામ. ગુણાકારમાં 1000, ભાગાકારમાં અણુભાર કેટલો? તો કે 122. અને ત્યાર પછી W1 એટલે દ્રાવકનું વજન કેટલું? તો કે 25. અને તમે I ની કિંમત શોધશો. મેં શોધેલી છે, સીધી મૂકી દઉં. 0.050 41. ક્લિયર? I શોધવાનું છે, સીધી કિંમત મૂકી દઉં. મેં મૂકી દીધી. ઓકે? એમાં આપણે સમય કેલ્ક્યુલેટરમાં બગાડો નથી. I આવી ગયો. હવે શોધીશું N. N એટલે શું? N શોધવું. N એટલે શું? તો કેટલા અણુઓનું સંયોજન છે. કેટલા અણુનું સંયોજન થાય એને આપણે N કહીશું. તો બેન્ઝોઇક એસિડ C6H5 એને બેન્ઝીન જેવા દ્રાવકમાં ઉમેરવામાં આવે, સંયોજન થાય છે. અને સંયોજન થવાથી તેના 2 અણુઓનું જોડાણ થઈ જાય છે. H બંધ રચાય અને H બંધને પરિણામે જોડાણ. કેટલા અણુનું સંયોજન થયું?
તો કે બે અણુનું સંયોજન થયું અને તેથી n બરાબર 2. 3 છે, એક એસિટિક એસિડ, એક બેન્ઝોઇક એસિડ અને ફિનોલ એ હંમેશા સંયોજન થાય બે અણુનું, ડાયમર જ બનાવ્યું તો 3 પદાર્થ એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ફિનોલ, એના માટે તમારે n બરાબર 2 લઈ લેવાના. તમામ કિંમતમાં મૂકી દો. સંયોજનો x શોધવું અને x બરાબર તમને ખબર છે 1 - i n n-1. આ સૂત્રની મદદથી તમે n શોધી શકો. i કેટલો છે શોધ્યો 0.50, 41. n કેટલો કે n ની કિંમત 2, ભાગાકારમાં 2 - 1 એટલે અને તમે કિંમત શોધો એટલે સીધું વિયોજન અંશ આવી જાય. અને મેં વિયોજન અંશની કિંમત શોધેલી છે, તો આમાં સંયોજન અંશ એ 99.2%, યાની 99.2%. એટલે આપણે એની કેલ્ક્યુલેશન ક્લિયર કોન્સેપ્ટ બરાબર સમજી લો. ઓકે, તો દરેકને આવડશે તો તમે સરળતાથી દાખલો કરી શકો. કેમિસ્ટ્રી દાખલા ક્યારેય અઘરા ન હોઈ શકે. આપેલી માહિતી તમે એકઠી કરો અને એ માહિતીને આધારે શું શોધવાનું છે તેનું સૂત્ર બનાવી દો. એનું તમે સૂત્ર બનાવો અને આપે જે કિંમતો શોધવાની છે ક્રમશઃ શોધતા જાઓ એટલે તમને જવાબ સીધો સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ક્લિયર કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. તો સંયોજનનું સૂત્ર આ થશે. એમાં i શોધવાનું છે. i માટે આપણે આ રીતે ગણતરી કરી. n શોધવાનું છે. n ની તો સીધી કિંમત શોધી શકાય અને એક કિંમત અહીંયા મૂકી દો એટલે આપોઆપ તમને આની કિંમત સરળતાથી પ્રાપ્ત થશે. दस ग्राम CH3CH2CHCl COOH ने 250 ग्राम પાણીમાં ઉમેરતા પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. K બરાબર 1.4 ગુણાકારમાં 10⁻³ અને કેપ બરાબર 1.86. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સમજી લો બરાબર. ગ્રામ CH3CH2CHCl COOH ની 250 ગ્રામ પાણીમાં ઉમેરતા પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. K આપી દીધો છે અને KF આપી દીધો. પાણીનું ઠાર બિંદુ અવનયન આપણે ગણવાનું છે. ડેલ્ટા TF બરાબર IKF × F. તો આપણે I પણ શોધવો પડે. KF તો તમને આપી દીધો છે, મોલારિટી પણ શોધો. બરાબર સમજી લો દાખલો. તો આપણને Ka આપેલો છે. K એટલે નિર્બળ એસિડનું સંતુલન અચળાંક, જેને આપણે કહીશું m² અથવા તો C². મેં કહું આ સૂત્ર તમને આપેલું છે.
એમ અથવા મોલારિટી સાંદ્રતા કહીશું, સી એટલે મોલારિટી અને સાંદ્રતા ગણીશું. હવે આપણે આઈ શોધવો હોય, આઈ પણ શોધવાનો છે, આ પણ શોધવાનો છે. તો આઈ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, કારણ કે આલ્ફા બરાબર શું થાય છે, પાણીમાં ઉમેરો એટલે કે વિયોજન થાય છે, એટલે વિયોજન અંશ તમારે શોધવો પડે. આના આધારે આપણે આઈ શોધીશું. આમ તો આઈ શોધવો તો ડેલ્ટા ટીએફ આપેલો હોવો જોઈએ, અગાઉના દાખલામાં શીખ્યા તે મુજબ, પણ અહીંયા ડેલ્ટા ટીએફ આપ્યો જ નથી. એ તો શોધવાનો છે. કેએફ આપી દીધો છે, મોલારિટી પણ શોધી શકીશું. તો આઈ શોધવો પડે. આઈ શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ સૂત્રમાં આલ્ફા શોધવા માટે તમારે કે નું મૂલ્ય આપી દીધું છે, મોલારિટી શોધવી પડે, અને મોલારિટી પણ સરળતાથી આપણે શોધી શકીએ. તો સૌ પ્રથમ મોલારિટી શોધીશું. સમજી લો, દાખલો અઘરો છે પણ સમજો. ઠાર બિંદુ અવનયન ગણવાનું છે, એટલે આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડે. અને આ સૂત્ર મુજબ આઈ કે એફ ઇન્ટુ એમ થશે. આઈની કિંમત શોધવી પડે, અને આઈની કિંમત શોધવા માટે તમારે વિયોજન અંશ આલ્ફા શોધવો પડે. વિયોજન અંશ આલ્ફા શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ સૂત્રનો ઉપયોગ કરવા માટે તમારે સૌપ્રથમ મોલારિટી શોધવી પડે. એટલે મોલારિટી શોધવી, અને મોલારિટી બરાબર ખબર છે દ્રાવ્યનું વજન ગુણાકારમાં અજાર, દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવકનું કદ. W2 કેટલો આપ્યો છે? તો કે 10 ગ્રામ આપી દીધો છે. 1000. અહીંયા 2 એટલે દ્રાવ્ય તરીકે આ પદાર્થ છે, અને આ પદાર્થનો અણુભાર, એ અણુભાર તમને ખબર હોવો જોઈએ, ગણી શકાય. મેં ગણ્યો છે, સીધો મૂકી દઉં છું, 78. W1 કેટલું? તો W1 એટલે દ્રાવકનું વજન. કેટલા આપ્યું છે દ્રાવકનું વજન? તો કે 250 આપી દીધું છે. 250 આપણને દ્રાવકનું વજન આપ્યું છે. મારી ભૂલ થાય છે અહીંયા, કારણ કે ક્લોરીન છે એટલે પરમાણુ ભાર વધી જશે. મારી ભૂલ હતી. આનો અણુભાર છે 122.5. મેં ભૂલ સુધારી દીધી. 78 તો બેન્ઝીનનો અણુભાર હતો, અને અહીંયા બેન્ઝીન આપવી જ નથી, એટલે અહીંયા આનો અણુભાર શોધ્યો તો 122.5 થાય છે. 122.5 એટલે આપણે અણુભાર શોધવામાં સમય બગાડતા નથી. હવે એની કિંમત થશે, એની કિંમત આવી 0.66. કેલ્ક્યુલેટરની મદદથી આપણે સરળતાથી શોધી શકીએ. હવે નંબર 2 એમ શોધ્યો. હવે શું શોધીશું? આલ્ફા શોધવાનું. તો આલ્ફા શોધવું, અને આલ્ફા શોધવા માટે તમારે કે નો ઉપયોગ કરવો પડશે. કે બરાબર, તેથી આલ્ફા બરાબર √KA/m. કે ની કિંમત તમને આપી દીધી છે 1.4 × 10⁻³ એમની કિંમત આપણે શોધી 0.3264, અને આની જે કિંમત આપણે શોધીશું તો એનો જવાબ આટલો આવશે. ગણતરી માટે હાલ આપણે સમય બગાડતા નથી. ક્લિયર? આલ્ફા આવી ગયું. હવે નંબર 3 આઈ શોધવો. આ સૂત્રની મદદથી આઈ શોધીશું. આલ્ફા તો આવી ગયું. તો હવે શું શોધીશું? એન. એન એટલે શું? તો એન શોધવું. પાણીમાં ઉમેરો આ પદાર્થ, એટલે પાણીમાં ઉમેરો તો કઈ ઘટના થાય? વિયોજન થાય, અને વિયોજન થાય એટલે કણોની સંખ્યા છૂટી પડે.
વત્તા H પ્લસ. આમ કણોની સંખ્યા છૂટી પડી. કેટલા કણો છૂટા પડ્યા? 2. આ એક કણ અને બીજો કણ, એટલે આપણે n બરાબર 2 લખી શકીએ. n બરાબર 2 મૂકી દઈએ. તેથી આલ્ફા કેટલો છે? 0.0655 એ આલ્ફા છે. i શોધવાનો છે, તેથી i બરાબર કેટલો થશે? કારણ કે 2 માઇનસ ચાલે 1, એક આ બાજુ પ્લસ થઈ જશે, એટલે આપણને આ આલ્ફાની i ની કિંમત પણ આપણને પ્રાપ્ત થઈ ગઈ. મળી ગઈ, i મળી ગયું. ડેલ્ટા TF શોધવાનો છે. કયા સૂત્રનો ઉપયોગ થશે? i into kf into m. ડેલ્ટા TF શોધવાનો છે. i ની કિંમત શોધી 1.0655. kf ની કિંમત આપણને આપી દીધી છે 1.86 અને m ની કિંમત આપણે શોધેલી છે 0.3264. ક્લિયર? આનું તમે સીધે સીધો જો તમે ઉકેલ શોધો તો હું લખી નાખું છું 0.65. તેથી થાર્ડ બિંદુ અવનયન થઈ ગયું 0.65. બરાબર સમજી લો. બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે કે 10 ગ્રામ આ પદાર્થને 250 ગ્રામ પાણીમાં ઉમેરતા પાણીના ઠાર બિંદુ અવનયન ગણો. આ ગણવાનું છે. પદાર્થનું સંયોજન થશે કે વિયોજન થશે તો પછી આપણને વિયોજન થાય છે, કારણ કે k આપ્યું છે, વિયોજન થશે. અને આયનીકરણ થશે. કણોની સંખ્યા 2 છૂટી પડશે, માટે ડેલ્ટા TF i into kf into આ આપણું સૂત્ર હતું. આ શોધવાનો છે, i શોધવો પડે. kf આપી દીધું છે, મોલારિટી શોધવી પડી, તો મોલારિટી આપણે શોધી અને સૂત્ર છે. મોલારિટી ગણવા માટે ઘણા દાખલા ગણ્યા છે. દ્રાવ્યનું વજન કેટલું? તો કે 10 ગ્રામ 1000. એનો અણુભાર કેટલો? 122.5 અને 250 વજન હતું. મૂકી દીધું. હવે આપણે આલ્ફા શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. 11 સાયન્સમાં સૂત્ર આવી ગયું છે, મેં તમને પેમ્પલેટમાં પણ આપી દીધું છે. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આલ્ફા બરાબર શોધી કાઢ્યું. આલ્ફા શોધ્યા પછી આપણે આ સૂત્રની મદદથી i શોધવું પડે. i માટે આલ્ફા તો મળ્યો, n શોધવું પડે. n એટલે વિયોજન થયું અને વિયોજનથી 2 કણો છૂટા પડે. n બરાબર 2 મૂક્યા, એટલે 2 મૂકી દીધું. i ની કિંમત આવી ગઈ. i ની કિંમત આવી ગઈ. kf આપેલો છે, m ની કિંમત શોધી તો પછી આપણે તમામ કિંમતો i ની કિંમત મૂકી, kf ની કિંમત મૂકી, m ની કિંમત મૂકી. તમામ કિંમતો મૂકતા આપણને 0.65 કેલ્વિન જવાબ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ મેં કેટલાક દાખલા અંદર ગણેલા છે સ્ટેપ બાય સ્ટેપ, એ પણ ગણો. તેમજ મેં તમને સ્વાધ્યાયમાં સ્વપ્રયત્ન તરીકે MCQ સ્વરૂપે આપેલા છે. તમામ દાખલા ગણો. ન ફાવે તો મને કહો. હજુ ઘણા વિદ્યાર્થી મિત્રોએ દાખલા ગણ્યા જ નથી, ખાલી એટલી થિયરી તૈયાર કરી છે. ચેપ્ટર પૂરું થઈ ગયું છે. 2 દિવસ પછી હું તમને ટેસ્ટ MCQ સ્વરૂપમાં મોકલી આપીશ, એટલે તમે આ ચેપ્ટર હજુ પણ 2 દિવસ સુધી તૈયાર કરો અને દાખલા પણ તૈયાર કરો. અસ્તુ.